Good morning, friends. Welcome back to our e-learning program initiated by Vidyatish Vidya Sankul under the valuable guidance by Mr. G.M. Sutria. I hope you all are fine and must be enjoying this online lectures. So here we are going to start our 26th lecture, and in this lecture we will study lesson number 2, Lost Spring. This lesson has been written by Anis Jung, and Anis Jung was, if we know about Anis Jung was born in Rourkela and spent her childhood and adolescence in Hyderabad. અનીસ જંગ જે છે ઓથર છે વિદ્યાર્થી મિત્રો આ લેસનના, અને 1964 બોર્ન છે અને રૂરકેલા હૈદરાબાદની અંદર તે જન્મેલા. શી રિસીવ્ડ હર એજ્યુકેશન ઇન હૈદરાબાદ એન્ડ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ત્યારબાદ હૈદરાબાદ અને ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં એણે પોતાનું એજ્યુકેશન મેળવેલું. હર પેરેન્ટ્સ વેર બોથ રાઇટર્સ, એટલે એમ પણ કહી શકાય ને કે શી હેડ ગોટ ધીસ ક્વોલિટી ઇન હર બ્લડ, એઝ હર પેરેન્ટ્સ વેર writers. Her parents were writers, so the writing, the art of writing, she had got from her early days. Anis Jung began her career as a writer in India. She has been an editor and columnist for major newspaper in India and abroad. ઓકે, આઈ હોપ કે તમને આના આપણે જે ભણી રહ્યા છીએ, મતલબ અત્યારે તો આપણે ઓથર વિશે માહિતી મેળવી રહ્યા છીએ. રાઇટ નાઉ વી આર ગેટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધી ઓથર. ઓકે, ઇન ઇન્ડિયા એન્ડ એબ્રોડ, મતલબ આ ન્યૂઝપેપરમાં પણ એણે કામ કરેલું છે એન્ડ હેઝ ઓથર્ડ સેવરલ બુક્સ. શી હેઝ ઓલ્સો રિટન સેવરલ બુક્સ. ધ ફોલોઈંગ ઇઝ એન excerpt from her book titled Lost Spring, Stories of Stolen Childhood. Here she analyzes the grinding poverty, that means very abject poverty, ખૂબ જ અતિશય ગરીબી, and traditions which condemn these children to a life of exploitation. અને એક એવા જીવનની અહીંયા એને વાત કરે છે વિદ્યાર્થી મિત્રો કે જે બાળકોનું શોષણ કરે છે, બાળકોને કામ કરવા તરફ ધકેલે છે. તો શરૂ કરીએ આપણે લેસન. All these words will be included in this lesson. ઓકે, સો પહેલો પાર્ટ છે, સમટાઇમ્સ આઈ ફાઇન્ડ એ રૂપી ઇન ધ ગાર્બેજ. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ, આ જે લેસન જે છે એના બે પાર્ટ છે. એમાં ફર્સ્ટ પાર્ટ છે સમટાઇમ્સ આઈ ફાઇન્ડ એ રૂપી ઇન ધ ગાર્બેજ. આ એક છોકરા વિશે પાર્ટ છે, मतलब આની અંદર डिटेल्स છે. एक बच्चे के बारे में होती है और वो बच्चा जो है वो एक्चुअली गार्बेज कलेक्टर होता है, बराबर. अब वो कैसे गार्बेज कलेक्ट करता है, उसके बाद वो कौन सी जॉब को चेंज करता है, उसके बारे में ये लेसन है. लेट अस सी. Why do you do this? I asked Saheb, whom I encounter every morning scrounging for gold in the garbage dumps of my neighborhood. Scrounging for gold એટલે કે પૈસા, બરાબર, પૈસા ગોતવા એમ. એ લોકો તો શું કરે, કચરામાં એ લોકોને જે કાંઈ ઉપયોગી વસ્તુ હોય એ લોકો એ શોધતા હોય, પણ સાથે સાથે ક્યારેક રૂપિયા પણ શોધતા હોય, એવું કહી શકાય ને આપણે, બરાબર. તો એક દિવસ કે મેં સાહેબને પૂછ્યું, સાહેબ જે છે એ છોકરાનું નામ છે જે ગાર્બેજ કલેક્ટ કરતો હોય છે, કે તું આ બધું શા માટે કરો છો. સાહેબ લેફ્ટ હિઝ હોમ લોંગ અગો, set amidst the green fields of Dhaka. His home is not even a distant memory. There were many storms that swept away their fields and homes, his mother tells him. હવે આજે સાહેબ જે છે વિદ્યાર્થી મિત્રો એ આવી ગયો હોય છે અહીંયા આગળ રહેવા માટે ઢાકાથી, બરાબર. ઢાકા એટલે બાંગ્લાદેશની રાજધાની કહી શકાય, બરાબર.
હવે એના મમ્મી એને શું કહેતા હોય છે કે ત્યાં આગળ ઘણા ઘણા સ્ટોર્મ્સ આવ્યા, તોફાનો થયા, એમાં આપણા બધાના ઘર જતા રહ્યા અને એટલા માટે કે આપણે અહીંયા આવીને રહીએ છીએ, એવું એના મમ્મી કીધું. અને જો હિઝ હોમ ઇઝ નોટ ઇવન અ ડિસ્ટન્ટ મેમરી, એટલે કે એનું જે ઘર એણે છોડ્યું એ હજી હમણાં જ છોડ્યું છે, બહુ ઝાઝો સમય પણ થયો નથી. ધેટ ઇઝ વાય they left looking for gold in the big city where he now lives. હવે એ લોકોએ ઢાકા તો છોડી દીધું તોફાનોના કારણે, પણ પછી એ લોકો અહીંયા આવીને વસ્યા છે અને એટલા માટે જ કે આ કચરો શોધવાનો, જે કચરો વીણવાનો જે છે એનો ધંધો છે. આઈ હેવ નથિંગ એલ્સ ટુ ડુ, હી મટર્સ લુકિંગ અવે. બીજી બાજુ જોતા એ કહે છે કે મારી પાસે બીજું કોઈ કામ પણ નથી એ કરવાનું. Go to school, I say glibly, realizing immediately how hollow the advice must sound. ગ્લિબલી એટલે વિચાર્યા વગર, મેં વિચાર્યા વગર જ કહી દીધું, અમસ્તા જ કહી દીધું કે તો પછી તું સ્કૂલે જાય કે, પણ મને ખબર નહોતી કે મારા જો કે આ એડવાઇસનો એની ઉપર કોઈ અસર થશે નહીં. There is no school in my neighborhood. When they build one, I will go. એ કે મારા આડોશ પડોશમાં કે ક્યાં આજુબાજુ સ્કૂલ છે જ નહીં, કે જ્યારે એ લોકો બાંધશે ત્યારે હું જઈશ. એવું કોણ કહે છે? સાહેબ કહે છે. ઓકે, નાવ વોટ હેપન્સ, લેટ અસ સી. ઇફ આઈ સ્ટાર્ટ એ સ્કૂલ, વિલ યુ કમ? આઈ આસ, હાફ જોકિંગ. યસ, હી સેઝ સ્માઇલિંગ બ્રોડલી, કે જો હું શાળા શરૂ કરું તો એ કે ક્યાં તુમ आओगे? તો કે યસ, હા મેં આऊँगा. એ કેમ. A few days later, I see him running up to me, is your school ready? હવે એણે તો જુઓ, ઓથરે તો આને મસ્તીમાં જ કહી દીધું હતું, બરાબર, કે જો હું સ્કૂલ બનાવું તો તું આવીશ. હવે થોડાક દિવસ પછી તો આ આવ્યો સાચે એની પાસે અને કહે છે કે શું તમારી સ્કૂલ તૈયાર થઈ ગઈ? It takes longer to build a school, I say, embarrassed at having made a promise that was not meant. But promises like mine around in every corner of his bleak world. Abound. મેં એને કીધું કે ભાઈ સ્કૂલ બંધાતા તો વાર લાગી, કે કાંઈ એમને સ્કૂલ ન બાંધાય. હવે આ જે મારું પ્રોમિસ જે હતું, આવી પ્રોમિસ તો આવા લોકોના જીવનમાં ઘણી ઘણી હોય છે. એટલે કે ઘણા લોકોએ એના જીવનમાં આ લોકોને આશા આપી હોય છે કે ભાઈ આમ થશે તેમ થશે, પણ હકીકતમાં કાંઈ થતું નથી. આફ્ટર મંથ્સ ઓફ નોઈંગ હિમ, આઈ આસ્ક હિમ હિઝ નેમ, સાહેબે આલમ, હી એનાઉન્સીસ. હવે એને જાણીને, એને ઘણો લાંબો સમય જાણીને, આઈ આસ્ક હિમ અબાઉટ હિઝ નેમ, એક દિવસ મેં એને એનું નામ પૂછ્યું અને એણે શું કીધું? સાહેબે આલમ. હી ડઝ નોટ નો વોટ ઇટ મીન્સ, અને એને ખબર નથી. જુઓ, હી ડઝન્ટ નો વોટ ઇટ મીન્સ, એનો મતલબ શું થાય છે એને ખબર નથી. ઇફ હી ન્યૂ ઇટ્સ મિનિંગ, લોર્ડ ઓફ ધ યુનિવર્સ, એટલે કે આ સારે જહાનો, જેને કહેવાય ને દુનિયાનો માલિક, જો એને ખબર હોય તો હી વુડ હેવ એ હાર્ડ ટાઈમ બિહેવિંગ ઇટ, તો એને કદાચ એવું એને એ સ્વીકારતા લાંબો સમય થશે કે ભાઈ લોર્ડ ઓફ ધ યુનિવર્સ, એમ મારા નામનો અર્થ આવો કંઈક થાય છે, બરાબર, પણ હકીકતમાં એને ખબર નથી કે એના નામનો અર્થ શું થાય છે. અનઅવેર ઓફ what his name represents, he roams the streets with his friends, an army of barefoot boys who appear like the morning birds and disappear at noon. Over the months, I have come to recognize each of them. શું કહે છે ઓથર કે અનઅવેર ઓફ વોટ હિઝ નેમ રિપ્રેઝન્ટ્સ, એનું નામ શું છે, શું એના નામનો અર્થ થાય છે એને ખબર નથી. એ આખો દિવસ રોમ ધ સ્ટ્રીટ્સ, મતલબ શેરીઓમાં ઘૂમીએ રાખે છે, ફરીએ રાખે છે એના મિત્રો સાથે, અને એ પણ બેરફૂટ. બેરફૂટ એટલે ઉઘાડા પગે, અને સવારથી લઈને સાંજ સુધી. ઓવર ધ મંથ્સ એટલે કે મહિનાઓ પછી કે મેં એના દરેક મિત્રને હું ઓળખી શકી છું. Why aren't you wearing chappals? I asked one. My mother did not bring them down from the shelf. He answers simply. શું કહે છે, એક દિવસે કે મેં એને પૂછ્યું
કે તમે કેમ ચપ્પલ નથી પહેરતા, તો એમણે શું કીધું કે મારા મમ્મી અભરાઈ પરથી ઉતારી દેતા નથી. Even if she did, he will throw them off, adds another who is wearing shoes that do not match. હવે એ કે જો એના મમ્મી એને કદાચ ઉતારી દે ને તો પણ એ કંઈક ફેંકી દેશે, એવું એક છોકરાએ કહ્યું. When I comment on it, he shuffles his feet and says nothing. હવે જે છોકરાએ કહ્યું હતું ને, એણે હકીકતમાં વેરિંગ શૂઝ ધેટ ડુ નોટ મેચ, એણે એવા ચપ્પલ પહેર્યા હતા, એવા શૂઝ પહેર્યા હતા કે જે મેચ નહોતા થતા, એટલે કે એક ચપ્પલ બીજા ચપ્પલથી અલગ હોય એવી રીતને એમ હતું. અને જ્યારે મેં એના ઉપર કોમેન્ટ કરીને એટલે એણે એ શૂઝ બદલાવી નાખ્યા. બરાબર. I want shoes, says a third boy who has never owned a pair all his life. Traveling across the country, I have seen children walking barefoot in cities, on village roads. બરાબર છે. હવે એક છોકરાએ કહ્યું, એક ત્રીજા છોકરાએ એવું પણ કહ્યું કે મારે કે જોતા છે ચપ્પલ. બરાબર. આઈ વોન્ટ, શું કહે છે એ? આઈ વોન્ટ શૂઝ. અને પણ કે હુ હેઝ નેવર ઓન એ પેર ઓલ હિઝ લાઈફ, કે એના જીવન દરમિયાન એણે કોઈ દિવસ ચપ્પલ લીધા નથી. અને મેં પણ આવા ઘણા બાળકોને જોયા છે, ઉઘાડા પગે એ લોકો ફરતા હોય છે ગામડાઓના રોડમાં, રસ્તાઓ પર, શહેરોમાં. ઇટ ઇઝ નોટ લેક ઓફ મની બટ એ ટ્રેડિશન ટુ સ્ટે બેરફૂટ ઇઝ વન એક્સપ્લેનેશન. એક સમજણ એવી પણ છે કે આ એવી પૈસાની તંગી નથી. બરાબર. ઇટ ઇઝ નોટ લેક ઓફ મની, પૈસાનો પ્રોબ્લેમ નથી, પણ પરંપરા છે. આઈ વોન્ડર ઇફ ધીસ ઇઝ ઓનલી એન એક્સક્યુઝ ટુ એક્સપ્લેન અવે એ પરપેચ્યુઅલ સ્ટેટ ઓફ પોવર્ટી. અને હું વિચારું છું કે આ એક માત્ર બહાનું છે કે કાયમિક ગરીબી, પરપેચ્યુઅલ સ્ટેટ ઓફ પોવર્ટી એટલે કાયમિક ગરીબાઈની સ્થિતિ જે હોય એને કહેવાય પરપેચ્યુઅલ સ્ટેટ. તો એને છુપાવવા માટેનું આ એક બહાનું છે કે ભાઈ પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ તો એક પરંપરા છે. આઈ રિમેમ્બર અ સ્ટોરી એ મેન ફ્રોમ ઉડીપી વન્સ ટોલ્ડ મી. એક દિવસ મને ઉડીપીમાંથી એક માણસે એવી કહાની કહેલી, એ મને યાદ છે કે as a young boy he would go to school past an old temple where his father was a priest. એના પિતાજી જ્યાં આગળ પ્રિસ્ટ હતા, જે મંદિરમાં, એ મંદિરની પાસેથી પસાર થતો દરરોજ એ છોકરો, એક છોકરાની કહાની છે. He would stop briefly at the temple and pray for a pair of shoes. તે ત્યાં થોડોક સમય માટે ઊભો રહી જતો એ મંદિર પાસે, અને શું પ્રાર્થના કરતો? આની પ્રાર્થના કરતો કે હે ભગવાન, મને ચપ્પલ આપ, જોડા આપ. 30 years later I visited his town and the temple which was now drawn in an air of. હવે 30 વર્ષ પછી કે ફરી હું એ ટેમ્પલની મુલાકાત લઉં છું. બરાબર. અને એ ગામની મુલાકાત લઉં છું કે જે હવે એક શેમાં ફેરવાઈ ગયું છે? ડ્રોન ઇન એન એર ઓફ. જોઈએ શું છે? ડ્રોન ઇન એન એર ઓફ ડેઝોલેશન. ડેઝોલેશન એટલે ઉજ્જડ થઈ ગયું છે. આમ જુઓ તો એકાંતરું એ ગામ થઈ ગયું છે. ઇન ધ બેકયાર્ડ વેર લીવ્ડ ધ ન્યૂ પ્રિસ્ટ ધેર વેર રેડ એન્ડ વ્હાઇટ પ્લાસ્ટિક ચેર્સ. બેકયાર્ડમાં જ્યાં આગળ આ પ્રિસ્ટ રહેતો હતો ત્યાં આગળ લાલ અને સફેદ ખુરશીઓ હતી. A young boy dressed in a grey uniform, wearing socks and shoes, arrived panting and threw his school bag on a folding pad. હવે શું થયું કે એક યંગ છોકરો, નાનકડો છોકરો આવ્યો એના યુનિફોર્મમાં સજ્જ થઈને, પહેરીને, અને એણે બૂટ અને મોજા બંને પહેર્યા હતા, અને આમ હાંફતો આવે છે, અને તે એની જે સ્કૂલ બેગ જે છે એ ફોલ્ડિંગ બેડ પર થ્રો કરી દે છે, એટલે કે ફેંકી દે છે. લુકિંગ એટ ધ બોય I remembered the prayer another boy had made to the goddess when he had finally got a pair of shoes. હવે એની તરફ જોઈને મને એક એવો છોકરો યાદ આવી ગયો, એ છોકરો યાદ આવી ગયો કે જે પ્રાર્થના કરતો કે ભગવાન મને તું જોડા દે, મને તું શૂઝ દે પહેરવા માટે.
લેટ મી નેવર લોસ ધેમ. હવે આ જે જોડા આવી ગયા છે આની પાસે, એ કોઈ દિવસ ખોવાય નહીં, કે મારી પાસે જે જોડા છે એ કોઈ દિવસ ખોવાય નહીં એવું. હવે એ છોકરાની પાસે જોડા તો આવી ગયા છે, પણ હવે એવી પ્રાર્થના કરતો હશે. ધ ગોડેસ હેડ ગ્રાન્ટેડ હિઝ પ્રેયર. બરાબર છે ને, કે આ જે દેવી હતા, ગોડેસ એટલે દેવી, એણે એની પ્રાર્થના સ્વીકારી લીધી હતી. યંગ બોયઝ like the son of the priest now wore shoes, but many others like the rag pickers in my neighborhood remained shoeless. હવે આ જે પ્રિસ્ટનો જે છોકરો હતો એને તો એના જોડા મળી ગયા, પણ હજી એના જેવા કેટલાય છે મારે નેબરહુડમાં, એટલે મારા આડોશ પડોશમાં, કે એ છોકરાઓને પહેરવાના જોડા, પહેરવાના ચપ્પલ નથી મળતા. My acquaintance with the barefoot rag pickers leads me to Simapuri, a place on the periphery of Delhi, yet miles away from it. Metaphorically, my acquaintance with the barefoot rag pickers leads me to Simapuri. એટલે કે આવા જે બેરફૂટ હતા, એટલે કે ઉઘાડા પગવાળા જે રેગ પિકર્સ હતા, રેગ પિકર્સ એટલે જે કચરો વીણતા હોય, બરાબર, એની સાથેની મુલાકાત મને ક્યાં લઈ ગઈ? સીમાપુરીમાં લઈ ગઈ. હવે એ સીમાપુરી શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે એ પ્લેસ ઓન ધ પેરિફેરી ઓફ દિલ્હી, દિલ્હીની સરહદ ઉપર, બરાબર, આવેલું એક સ્થળ છે. મેટાફોરિકલી, બરાબર, આમ કહીએ એક જાતનું કહીએ ને આપણે, થોડુંક આપણે શું કહીએ એને, ટોન્ટિંગલી, કે વિથ અંડરલાઇંગ મિનિંગ આપણે એમ કહીએ કે તો દિલ્હીની સરહદ પર આવેલું છે. Those who live here are squatters who came from Bangladesh back in 1971. Sahib's family is among them. સ્ક્વોટર્સ એટલે એવા લોકો કે જેનું સ્થળ નક્કી ન હોય અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લોકો ફર્યા રાખતા હોય, તો એવા લોકો ત્યાં આગળ રહેતા હતા. અને એ ક્યાંથી આવેલા હતા? બાંગ્લાદેશમાંથી આવેલા હતા. અને સાહેબનું ફેમિલી જે હતું ને, સાહેબે આલમ, એનું ફેમિલી આમાંથી જ એક હતું. સીમાપુરી વોઝ ધેન અ વાઇલ્ડરનેસ. સીમાપુરી જે હતું એ એક ઉજ્જડ હતું. વાઇલ્ડરનેસ એટલે ત્યાં આગળ કોઈ રહેતું ન હતું, વેરાન હતું. ઇટ સ્ટીલ ઇઝ, અને એ હજી પણ વેરાન જ છે. બટ ઇટ ઇઝ નો લોંગર એમ્પ્ટી, પણ હવે તે ખાલી નથી, મતલબ કે ત્યાં આગળ બધા લોકો રહે છે. ઇન સ્ટ્રક્ચર્સ ઓફ મડ વિથ રૂફ્સ ઓફ ટીન એન્ડ tarpaulin, devoid of sewage, drainage or running water, live 10,000 rag pickers. જો એ લોકોની કન્ડિશન કેવી છે? 10,000 રેગ પિકર્સ આ જગ્યાએ રહે છે, કે જે મડથી બાંધેલા હોય, ઓલાથી આપણે ગાર કહીએ ને, ગાર એટલે પાકા ન હોય, પાકા ઘર ન હોય, બરાબર, એવા ઘરોમાં આ લોકો રહે છે. અને ડિવોઇડ ઓફ સુવેજ, ડ્રેનેજ, કોઈ ગટર વ્યવસ્થા નથી, કોઈ પાણીના નિકાલની વ્યવસ્થા નથી, એવા ઘરોમાં આવા 10,000 રેગ પિકર્સ રહે છે. They have lived here for more than 30 years without an identity. એ લોકોની કોઈ ઓળખ જ નથી. 30 વર્ષથી રહે છે. Without permits but with ration cards that get their names on voters list and enable them to buy grain. એ લોકોની પાસે કોઈ આધાર પુરાવો નથી, પણ એક રેશન કાર્ડ છે કે જે એ લોકોને એના થકી શું મળે છે? ફૂડ મળે છે, બરાબર છે, ઓલું રાશનનું ફૂડ મળે ને, આપણે કહીએ ને, એ લોકોને મળે છે. ફૂડ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર સર્વાઈવલ દેન આઈડેન્ટિટી. જો એ લોકોને ઓળખ નથી મળી હજી કે આ લોકો ઇન્ડિયાના નાગરિક છે કે ક્યાંના છે, બરાબર, પણ હકીકતમાં એ લોકોને ફૂડ માટેનું રાશન કાર્ડ મળી ગયું છે. એટલે એ લોકો શું સમજે છે કે ભાઈ જમવાનું છે ને, ખોરાક એ વધારે મહત્ત્વનો છે ઓળખ કરતાં. ઓળખ ભલે ન થાય પણ જમવાનું તો મળે છે ને, ખાવાનું. If at the end of the day we can feed our families and go to bed without an aching stomach, we would rather live here than in the fields that gave us no grain, say a group of women in tattered saris when I asked them why they left their beautiful land of green fields and rivers. તમને તો ખ્યાલ જ છે કે બાંગ્લાદેશની અંદર ઢાકા જે છે એ ખૂબ જ એક સુંદર અને રળિયામણું સ્થળ છે.
તો જ્યારે હું આવી લેડીઝોને પૂછું છું તો લેડીઝનું ગ્રુપ શું કહે છે કે ભાઈ સુંદર સ્થળે સુંદર જગ્યાએ ખાલી પેટે રહેવું એની કરતાં તો આવી જગ્યાએ ભલે ને રાત્રે પેટ ભરીને આપણે ખાઈને તો સૂઈ શકીએ છીએ, જ્યારે સૂવા જઈએ ત્યારે પેટ તો ભરાયેલું હોય કેમ, એટલે અમને આ જગ્યાએ રહેવું વધારે પસંદ છે, ત્યાં આગળ રહેવું પસંદ નથી. Wherever they find food, they pitch their tents that become transit homes. ટ્રાન્ઝિટ હોમ્સ એટલે થોડા સમય માટેનું ઘર, બરાબર, ક્ષણ જેને કહેવાય, અમુક ક્ષણો માટેનું, અમુક સમય માટેનું ઘર, કે જ્યાં આગળ તેઓને ખોરાક મળે છે ત્યાં આગળ એ લોકો પોતાના તંબુ નાખીને રહેવા લાગે છે. ચિલ્ડ્રન ગ્રો અપ ઇન ધેમ becoming partners in survival. એન્ડ સર્વાઈવલ ઇન સીમાપુરી મીન્સ રેક પિકિંગ. હવે આવા લોકોના જે બાળકો હોય છે વિદ્યાર્થી મિત્રો, એ પણ એ લોકોની સાથે સર્વાઈવ કરતા હોય છે, અને આ સીમાપુરીની અંદર સર્વાઈવ કરવું એટલે એનો મતલબ થાય રેગ પિકિંગ, એટલે કે કચરો વીણવાનું કામ કરવું, એટલે તમે સર્વાઈવ થઈ જાઓ, એટલે કે એ સિવાય બીજું કોઈ કામ ન મળે તમને. થ્રુ ધ યર્સ it has acquired the proportions of a fine art. Garbage to them is gold. It is their daily bread, a roof over their heads, even if it is a leaking roof. But for a child it is even more. હવે આટલા વર્ષોમાં, બરાબર, it has acquired the proportions of a fine art. ગાર્બેજ ટુ ધેમ ઇઝ ગોલ્ડ. હવે એ લોકોને માટે કચરો જે છે ને એ સોના સમાન છે વિદ્યાર્થી મિત્રો. સોનું એટલે કે એ લોકો એ કચરો વીણે, એ કચરાને વેચે અને એમાંથી એને પૈસા મળતા હોય, બરાબર. એ લોકોની માટે એક રોટલા સમાન છે, અને એ લોકોને આ ઘર ઉપર એક છત હોય ને, ભલે એ પછી લીકિંગ હોય, એટલે કે એમાંથી ભલે પાણી ટપકતું હોય, પણ છતાં એ લોકો માટે ઘણું ઘણું કહેવાય. I sometimes find a rupee, even a 10 rupee note, સાહેબ says. સાહેબ શું કહે છે કે ક્યારેક મને આમાંથી રૂપિયો મળી જાય, ક્યારેક 10 રૂપિયાની નોટ પણ મળે. His eyes lighting up, તેની આંખો ચમકે છે. When you can find a silver coin in a heap of garbage, you don't stop scrounging, for there is hope of finding more. બરાબર, કે જ્યારે તમને આવા કચરાના ઢગલાઓમાંથી પૈસા મળે ત્યારે તમે વધારે પછી કચરો વીણવા લાગો છો, કારણ કે તમને એવી આશા જાગે છે કે આમાંથી કંઈક હજી વધારે મળશે. ઇટ સીમ્સ ધેટ ફોર ચિલ્ડ્રન ગાર્બેજ હેઝ અ મિનિંગ ડિફરન્ટ ફ્રોમ વોટ ઇટ મીન્સ ટુ ધેર પેરેન્ટ્સ. ફોર ધ ચિલ્ડ્રન ઇટ ઇઝ રેપ્ડ ઇન વન્ડર, ફોર ધ એલ્ડર્સ ઇટ ઇઝ અ મીન્સ ઓફ સર્વાઈવલ. હવે આ જે કચરાઓના ઢગલા હોય ને વિદ્યાર્થી મિત્રો, એ બાળક અને એના મા બાપ માટે કંઈક અલગ અલગ છે. એના મા બાપ માટે તો એક સર્વાઈવ કરવાનું સાધન છે કે ભાઈ કચરો વીણશે, કચરાને એ લોકો વેચશે અને પૈસા મળશે. પણ બાળક માટે આ તો આ એક સોના સમાન હોય છે, કે એક વીંટળાયેલું હોય, કેમ કે એની અંદરથી શું ગિફ્ટ નીકળશે એ લોકોને ખબર ના હોય, બરાબર. તો બાળકો એ આશાએ કચરો વીણતા હોય કે આપણને આમાંથી કંઈક સારું મળશે, અમુક વસ્તુઓ આપણને ઘરમાં કામ લાગશે એવી પણ મળશે, એવી આશા એ બાળકો કચરો વીણતા હોય છે. One winter morning, I see Sahib standing by the fenced gate of the neighborhood club, watching two young men dressed in white playing tennis. એક દિવસ મેં સાહેબને ક્યાં જોયો ઊભા રહેતા? એક ગેટ પાસે, અને ક્લબની ગેટ હતી, અને ત્યાં આગળ બે વ્યક્તિઓ શું રમી રહ્યા હતા? ટેનિસ રમી રહ્યા હતા. આઈ લાઇક ધ ગેમ, હી હમ્સ એટલે બડબડે છે, મને એ કે ગમે છે રમત. કન્ટેન્ટ ટુ વોચ ઇટ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ફેન્સ, પણ એ કન્ટેન્ટ હતો, શેનાથી સંતુષ્ટ હતો કે બિહાઇન્ડ ધ ગેટ, ગેટની પાછળ ઊભા રહીને એ રમતને જોતા એને સંતોષ થતો હતો કે કાંઈ વાંધો નહીં, હું ત્યાં સુધી ન પહોંચી શકું તો કાંઈ નહીં, અહીંયા ઊભા ઊભા તો એ કે હું જોઈ શકું છું. આઈ ગો શું કહે છે? આઈ ગો ઇનસાઇડ વેન નો વન ઇઝ અરાઉન્ડ, હી એડમિટ્સ. એ કે કોઈ ન હોય ને ત્યારે એ કે હું અંદર જાવી, કે ધ ગેટ કીપર લેટ્સ મી યુઝ ધ સ્વિંગ, અને આ ગેટ કીપર જે છે એ મને ત્યાં આગળ અંદર જે હિંચકો હોય એ ઉપયોગ કરવા દે છે. સાહેબ ટુ ઇઝ વેરિંગ ટેનિસ શૂઝ that look strange over his discolored shirt and shorts.
હવે સાહેબે પણ શું પહેર્યું છે? ટેનિસના જોડા પહેર્યા છે જુઓ, પણ એ કેવા દેખાય છે? વિચિત્ર દેખાય છે એના શર્ટ ઉપર અને શોર્ટ પર. સમવન ગેવ ધેમ ટુ મી, હી સેઝ ઇન ધ મેનર ઓફ એન એક્સપ્લેનેશન. તે સમજાવતા કહે છે કે મને આ કોઈકે આપ્યું હતું. એ કે ધ ફેક્ટ દેટ દે આર ડિસ્કાર્ડેડ શૂઝ ઓફ સમ રિચ બોય. પણ હકીકત શું હતી? કે એ ડિસ્કાર્ડેડ શૂઝ એટલે કે ફેંકેલા જોડા હતા. કોઈક પૈસાદાર છોકરાએ ફેંકી દીધા હતા, બરાબર. હુ પરહેપ્સ રિફ્યુઝ ટુ વેર ધેમ બિકોઝ ઓફ એ હોલ ઇન વન ઓફ ધેમ ડઝ નોટ બોધર હિમ. શું કહે છે કે એક પૈસાદાર છોકરાએ કદાચ ફેંકી દીધા હતા એવા જોડા એણે પહેર્યા હોય છે કે એની અંદર કંઈક હોલ જેવું હતું, એટલે એણે રિફ્યુઝ કરી દીધું હોય કે મારે આ નથી પહેરવા. પણ એવા જોડા પહેરવામાં પણ સાહેબને કોઈ વાંધો નથી. For one who has walked barefoot, even shoes with a hole is a dream come true. બરાબર. હવે આ બિચારો તો હંમેશા બેરફૂટ જ ચાલતો, જોડા વગર જ ચાલતો, તો હવે એને આવા કોઈ હોલવાળા, ભલે કાણું હોય અંદર જોડાની અંદર, છતાં એને તો સારું જ લાગે, એને તો સપનું સાકાર થઈ ગયું એવું લાગે. બટ ધ ગેમ હી ઇઝ વોચિંગ સો ઇન્ટેન્ટલી ઇઝ આઉટ ઓફ હિઝ રીચ. આઉટ ઓફ હિઝ રીચ. પણ હવે એ જે રમત જોઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી તો એ કોઈ દિવસ પહોંચી શકવાનો નથી. તે એક ગેમ તો એની આઉટ ઓફ રીચ છે, કારણ કે એ ખૂબ જ ગરીબ છે માટે. નાવ વોટ હેપન્સ, લેટ અસ સી. ધીસ મોર્નિંગ સાહેબ ઇઝ ઓન હિઝ વે ટુ ધ મિલ્ક બૂથ. હવે આજે સવારે તો મેં સાહેબને કેવી રીતે જોયો? તો કે મિલ્ક બૂથ તરફ જતા જોયો. ઇન શું કહે છે? ઇન હિઝ હેન્ડ ઇઝ એ સ્ટીલ કેનિસ્ટર. ઓલી ચાનું કેનિસ્ટર એટલે કે ચા રાખવાનું સાધન જોયું મેં એના હાથમાં. આઈ નાવ વર્ક ઇન અ ટી સ્ટોલ ડાઉન ધ રોડ. હવે એ કે હું ટી સ્ટોલ પર કામ કરું છું. એ કેમ જોવાય એણે એનો બિઝનેસ ફેરવી નાખ્યો વિદ્યાર્થી મિત્રો. બિઝનેસ તો ન કહેવાય, પણ એણે એનું કામ ફેરવી નાખ્યું, બરાબર ને. હી સેઝ પોઇન્ટિંગ ઇન ધ ડિસ્ટન્સ, આઈ એમ પેઇડ 800 રૂપીઝ એન્ડ ઓલ માય મિલ્સ. આંગળી ચિંતા કહે છે કે જો ઓલી ચાની દુકાને કે હું કામે રહી ગયો છું અને મને 800 રૂપિયા પગાર છે અને મારું બધું જ કે જમવાનું મને ત્યાં મળી રહે છે. ડઝ હી લાઇક ધ જોબ, આઈ આસ્ક. મેં એને પૂછ્યું શું એને આ કામ ગમે છે. હિઝ ફેસ આઈ સી હેઝ લોસ્ટ ધ કેરફ્રી લુક. કેરફ્રી લુક એટલે ઓલો બિંદાસ લુક, કે જાણે કોઈ ચિંતા જ ન હોય એવો જે લુક હતો ને એના ચહેરામાંથી જતો રહ્યો હતો, કારણ કે હવે તો એને જવાબદારીવાળું કામ હતું. એણે એના કામનું ખૂબ જ ધ્યાનપૂર્વક એના કામને કરવું પડતું હતું. ધ સ્ટીલ કેનિસ્ટર સીમ્સ હેવિયર દેન ધ પ્લાસ્ટિક બેગ હી વુડ કેરી સો લાઇટલી ઓવર હિઝ શોલ્ડર. હવે આ જે ચાનું જે સાધન હતું, બરાબર, એ કેવું હતું? ખૂબ જ વજનદાર દેખાતું હતું, કેમ કે એની અંદર ચા ભરેલી હોય ને, અને એ પણ ગરમ ગરમ હોય. એ જે હતું એ એક હેવિયર હતું, એટલે કે ભારે હતું. કોના કરતાં વધારે ભારે? તો કે એ જે કોથળો લઈને જતો હોય ને ભંગારનો, પ્લાસ્ટિક બેગનો ને એની કરતાં તો આ વધારે ભારે હતી ચાનું સાધન. ધ બેગ was his. The canister belongs to the man who owns the tea shop. Sahib is no longer his own master. શું કહે છે સાહેબ? કે ભાઈ આ તો ઓલો જે હું કોથળો લઈ જતો ને એ તો મારો હતો, પણ આ જે ચા લઈ જાઉં છું હું જે સાધનમાં, એ તો કોઈક બીજાનું છે. એટલે એનો મતલબ એમ થયો કે હવે સાહેબ પોતાના મનનો માલિક રહ્યો નથી. તો આ એક પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો જે આપણે પૂરો કર્યો. નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અનધર પાર્ટ. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ કાર. મારે કાર ચલાવવી છે. આ પણ એક એવા છોકરાની વાત છે કે જેનું સ્વપ્ન હોય છે, બરાબર છે, કાર લેવાનું, પણ ગરીબીના કારણે એ શક્ય હોતું નથી. લેટ અસ સી વોટ હેપન્સ. મુકેશ ઇન્સિસ્ટ ઓન બીઇંગ હિઝ ઓન માસ્ટર. આઈ વિલ બી અ મોટર મિકેનિક, હી અનાઉન્સીસ. શું કહે છે? મુકેશ જે છે એને પોતાના જ માલિક બનવાની ઈચ્છા છે, એટલે કે શું કહે છે કે હું મોટર મિકેનિક બનીશ. ડુ યુ નો એનીથિંગ અબાઉટ કાર્સ, આઈ આસ્ક. મેં એને પૂછ્યું કે તને કાંઈ કાર વિશે ખબર છે? તો એણે શું કીધું? આઈ વિલ લર્ન ટુ ડ્રાઈવ અ કાર. હી આન્સર્સ લુકિંગ સ્ટ્રેઇટ ઇન ટુ માય આઈઝ. મારી આંખોમાં જોઈને કહે છે કે હું કાર ચલાવતા શીખી જઈશ.
His dream looms like a mirage amidst the dust of streets that fill his town Firozabad. જો છોકરો ક્યાંનો છે? ફિરોઝાબાદનો, ફેમસ ફોર ઇટ્સ બેંગલ્સ. અને ફિરોઝાબાદ શેના માટે પ્રખ્યાત છે વિદ્યાર્થી મિત્રો? બેંગલ્સ માટે, એટલે કે બંગડીઓ માટે. હવે એનું જે સ્વપ્ન જે છે ને, તો એ શેરીની અંદર એક માયરેજ જેવું દેખાય છે. માયરેજ એટલે એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે આપણને એમ થાય કે આગળ કંઈક છે, પડછાયા જેવું કે ગમે એવું કંઈક દેખાય, પણ હકીકતમાં તમે ન્યા જઈને જુઓ ને તો કાંઈ ન હોય. તો એવું જ એનું આ સ્વપ્ન એવું જ લાગે છે કે અત્યારે તો સ્વપ્ન જ દેખાય, આમ દેખાય, આગળ જઈને જોઈએ તો કાંઈ હોય નહીં. ફિરોઝાબાદનો આ છોકરો છે. એવરી other family in Firozabad is engaged in making bangles. It is the center of India's glass blowing industry where families have ફિરોઝાબાદ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ બંગડી ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું છે. કાચ ઉદ્યોગ પણ એને કહી શકાય, કે જ્યાં આગળ ફેમિલીઝ હેવ સ્પેન્ટ જનરેશન્સ વર્કિંગ અરાઉન્ડ ફર્નેસીસ, વેલ્ડિંગ ગ્લાસ, મેકિંગ બેંગલ્સ ફોર ઓલ ધ વુમેન ઇન ધ લેન્ડ ઇટ સીમ્સ. બરાબર, કે જ્યાં આગળ કુટુંબો આખા ફેમિલી શેમાં રોકાયેલા હોય છે? બંગડીઓ બનાવવામાં રોકાયેલા હોય છે. ફર્નેસ એટલે ભઠ્ઠી આવે ને, ભઠ્ઠી, એમાં એ લોકો કામ કરતા, એમાં એ લોકોએ સમય ગાળી નાખ્યો હોય છે. પેઢીઓ ને પેઢીઓ, જનરેશન્સ એમાં જતી રહી હોય છે. એટલે કે એ લોકોનો ધંધો એક જ હોય છે, બંગડીઓ બનાવવાનો. મુકેશ ફેમિલી ઇઝ અમંગ ધેમ. મુકેશનું કુટુંબ એમાંનું એક છે. નોન ઓફ ધેમ know that it is illegal for children like him to work in the glass furnaces with high temperature, in dingy cells without air and light, that the law, if enforced, could get him and all those 20,000 children out of the hot furnaces where they slog their daylight hours, often losing the brightness of their eyes. શું કહે છે? સ્લોગ એટલે મહેનત કરવી, મજૂરીનું કામ કરવું. હવે મુકેશનું કુટુંબ આમાંનું એક છે, અને એ લોકોને ખબર નથી, જો વિદ્યાર્થી મિત્રો, કે આ જે છે ને એ એક જાતની ઇલીગલ છે. બાળકોની પાસે કામ કરાવવું એ ઇલીગલ છે, અને એ લોકોને આમાં સજા થઈ શકે છે. જો એ લોકોને ઉપર કાયદાનું પાલન કરાવ્યું હોય તો આવા 20,000 જેટલા બાળકોને આઝાદી મળે એમ છે. એટલે કે એ લોકોને આ કામમાંથી મુક્તિ મળે, કે જે લોકો આખો દિવસ કામ કરતા હોય અને અંતે પોતાની આંખો બગાડતા હોય છે. મુકેશ આઈસ બીમ એઝ હી વોલન્ટિયર્સ ટુ ટેક મી હોમ. હવે મારી મુકેશની સાથે મુલાકાત થાય છે. હવે મુકેશ મને એના ઘરે લઈ જાય છે, અને એની આંખો ચમકે છે, એટલે કે ખુશ થઈ જાય છે, જો મને એના ઘરે લઈ જવા માટે. હવે એનું ઘર શું હોય છે? વિચ હી પ્રાઉડલી સેઝ ઇઝ બીંગ રિબિલ્ટ, કે જે એ અભિમાનથી કહે છે કે એને ફરી બાંધવામાં આવી રહ્યું છે. વી વોક ડાઉન stinking lanes chalked with garbage, past homes that remain hovels with crumbling walls, wobbly doors, no windows, crowded with families of humans and animals coexisting in a state. પ્રિમિવલ સ્ટેટ એટલે કે જે પહેલાંનો જમાનો હોય ને, આદિમાનવો હતા, પ્રિમિટિવ મેન હતા, બરાબર ને? એ આદિમાનવોના જમાનાના વખતના કેવા હતા બધા લોકો કે ઘર, એવા કે આ ઘર એના શેરીમાં દેખાય છે. અમે જ્યારે ગયા તો એની જે શેરી હતી એ કચરાથી ગંધાઈ રહી હતી. પછી જે ઘર હતા એ પણ કેવા હતા? અડધા તૂટેલા ભાંગેલા, એની દિવાલો તૂટેલી ભાંગેલી. વોબલી ડોર્સ એટલે કે આમ બે બાજુ ખુલે, ટૂંકમાં ફરતા દરવાજા, કે જે દરવાજા પણ સારી રીતે ફિટ ન હોય. બારી તો હતી નહીં. ક્રાઉડેડ વિથ ફેમિલીઝ ઓફ હ્યુમન્સ એન્ડ એનિમલ્સ, અને એ ઘરની અંદર પાછા એ લોકો ભીડમાં રહેતા, હારવાર પ્રાણીઓ પણ રહેતા. કેમ પુરાણા જમાનામાં બધા રહેતા હોય એ રીતે. He stops at the door of one such house, bangs a wobbly iron door with his foot and pushes it open.
એક જગ્યાએ ઊભો રહે છે આવા જ ઘર પાસે અને વોબલી ડોરને એ શું કરે છે, ફટકારે છે પોતાના પગથી અને એને ખોલી નાખે છે. વી એન્ટર એ હાફ બિલ્ટ શેક. શેક એટલે નાનકડું એવું ઘર કે જેની કન્ડિશન સારી ન હોય. અમે એવા ઘરમાં પ્રવેશીએ છીએ. ઇન વન પાર્ટ ઓફ ઇટ થેચેડ વિથ ડેડ ગ્રાસ is a firewood stove over which sits a large vessel of sizzling spinach leaves. હવે એ ઘરની અંદર જો એક સગડી જેવું હોય છે, ચૂલા જેવું. ચૂલાની અંદર શેનો અવાજ આવતો હોય છે? સ્પાઇનેચ એટલે ભાજી આવે ને, ભાજી એ રંધાઈ રહી હોય છે. અમે એ ઘરની અંદર પ્રવેશ્યા છીએ. ઓન ધ ગ્રાઉન્ડ ઇન લાર્જ એલ્યુમિનિયમ પ્લેટર્સ આર મોર ચોપ્ડ વેજીટેબલ્સ. બરાબર, ચોપ્ડ વેજીટેબલ્સ એટલે હજી પણ વધારે શાકભાજી, કપાયેલા શાકભાજી પડ્યા છે. એ ફ્રેઇલ યંગ વુમન ઇઝ કુકિંગ ધ ઇવનિંગ મીલ ફોર ધ હોલ ફેમિલી. એક યુવાન સ્ત્રી શું બનાવી રહી છે? જમવાનું બનાવી રહી છે સાંજનું. થ્રુ આઈઝ ફિલ્ડ વિથ સ્મોક શી સ્માઇલ્સ. તેણી સ્માઇલ કરે છે અને એની આંખોમાં ધુમાડો હોય છે. શી ઇઝ ધ વાઇફ ઓફ મુકેશ એલ્ડર બ્રધર. મુકેશના મોટા ભાઈની તે વાઇફ છે. નોટ મચ ઓલ્ડર ઇન યર્સ શી હેઝ બિગન ટુ કમાન્ડ રિસ્પેક્ટ એઝ ધ બહુ. બરાબર, નોટ મચ ઓલ્ડર ઇન યર્સ, વધારે પડતી મોટી પણ નથી જુઓ. અને આટલા વર્ષોમાં એણે ફેમિલીનું સારું એવું માન મેળવ્યું છે, એટલે કે એણે સારી એવી રિસ્પેક્ટ મેળવી છે. ધ ડોટર ઇન લો ઓફ ધ હાઉસ. બરાબર, ઘરની વહુ, ઘરની બહુ જેને કહેવાય. ઓલરેડી ઇન ચાર્જ ઓફ 3 મેન. એ 3 માણસોનું ધ્યાન રાખી રહી છે. એક મુકેશ જે એનો દેર થાય, એક એનો હસબન્ડ અને એક એના સસરા. Her husband, Mukesh, and their father. When the older man enters, she gently withdraws behind the broken wall and brings her veil closer to her face. આ એક પરંપરા છે. જ્યારે આ ઓલ્ડર મેન આવે છે ને, એટલે કે એના સસરા, તો તેણી દિવાલની પાછળ જતી રહે છે અને લાજ કાઢે છે, એટલે કે ઘૂંઘટ કાઢે છે. એઝ કસ્ટમ ડિમાન્ડ્સ, કારણ કે આ રિવાજ છે. બરાબર ને, કે કયો છે રિવાજ? કે ડોટર્સ ઇન લો મસ્ટ વેલ ધેર ફેસીસ બિફોર મેલ એલ્ડર્સ. પુરુષો જે કાંઈ હોય ને, મોટી ઉંમરના પુરુષો, એની સામે આ જે ઘરની વહુ હોય બધી, એ શું કરે? ઘૂંઘટો તાણે, એટલે કે લાજ કાઢે. ઇન ધીસ કેસ ધ એલ્ડર ઇઝ એન ઇમ્પોવરિશ્ડ બેંગલ મેકર. ડિસ્પાઇટ long years of hard labor, first as a tailor, then a bangle maker, he has failed to renovate a house, send his 2 sons to school. હવે આ કેસની અંદર જે મોટી ઉંમરની વ્યક્તિ છે, ઓલ્ડર વ્યક્તિ જે છે, એ કોણ છે? તો કે આના સસરા. બરાબર, અને એ પણ કેવા છે? એલ્ડર પર્સન. પહેલાં તો એણે ટેઇલર તરીકે કામ કર્યું, દરજી તરીકે. પછી બેંગલ મેકર તરીકે કામ કર્યું અને બંને છોકરાઓને પણ આ કામની અંદર ધકેલ્યા. બરાબર, શું કહે છે? ધેન અ બેંગલ મેકર હી હેઝ ફેઇલ્ડ, એટલે કે એના ઘરને સારું કરાવવામાં, ટુ રિનોવેટ એ હાઉસ, ઘરને સારું કરવામાં પણ નિષ્ફળ ગયો છે અને એના બંને છોકરાઓને પણ એને સ્કૂલે મોકલ્યા નથી. ઓલ હી હેઝ મેનેજ ટુ ડુ ઇઝ ટીચ ધેમ વોટ હી નોઝ, ધ આર્ટ ઓફ મેકિંગ બેંગલ્સ. હવે એણે આટલા વર્ષોમાં બંને છોકરાઓને માત્ર એક જ કળા શીખવાડેલી છે, બંગડી બનાવવાની કળા. ઇટ ઇઝ હિઝ કરમ, હિઝ ડેસ્ટિની, એટલે કે આ જ એનું નસીબ છે. એ કે સેઇઝ મુકેશ ગ્રાન્ડમધર, હુ હેઝ વોચ્ડ હર ઓન હસબન્ડ ગો બ્લાઇન્ડ વિથ ધ ડસ્ટ ફ્રોમ પોલિશિંગ ધ ગ્લાસ ઓફ બેંગલ. જો અહીંયા એક નવું કેરેક્ટર પણ આવે છે કે આ જે છે મુકેશ ના જે ગ્રાન્ડમધર કહે છે કે ભાઈ એણે આખી લાઈફ આ જ કામ કર્યું છે અને હવે બ્લાઇન્ડ થઈ ગયા છે. બરાબર. કેન એ ગોડ ગિવન લિનિએજ એવર બી બ્રોકન? ગોડ ગિવન લિનિએજ એટલે કે ભગવાને દીધેલો એ કે આ ધંધો હોય કોઈ દિવસ કાંઈ તોડી શકાય ખરો? એટલે કે એના નસીબમાં હોય તો આ જ થાય. શી ઇમ્પ્લાઇઝ, તેણી કહે છે, બોર્ન ઇન ધ કાસ્ટ ઓફ બેંગલ મેકર્સ, they have seen nothing but bangles. બરાબર. હવે બેંગલ મેકર્સનો જે કાસ્ટ જે છે
એમાં પોતે જન્મ્યો છે, એટલે દે હેવ સીન નથિંગ બટ બેંગલ્સ, એટલે એણે કાંઈ નથી જોયું પરંતુ માત્ર આ બંગડીઓ જ જોઈ છે. ઇન ધ હાઉસ, ઇન ધ યાર્ડ, ઇન એવરી અધર હાઉસ, એવરી અધર યાર્ડ, એવરી સ્ટ્રીટ ઇન ફિરોઝાબાદ, ફિરોઝાબાદના દરેક ઘરોમાં, દરેક યાર્ડની અંદર, દરેક જગ્યાએ શું હોય છે? આ જ હોય છે. બરાબર, બંગડીઓ બનાવવાનો જ બિઝનેસ હોય છે. Then what happens? Let us see spirals of let us see what is there. Spirals of Bengals, sunny gold, paddy green, royal blue, pink, purples. I think it is cutting off, so we will have to adjust the page. Okay. Spirals of Bengals, sunny gold, paddy green, royal blue, pink, purple, every color born out of the 7 colors of the rainbow, lie in mounds in unkempt yards, are piled on 4-wheeled hand carts, pushed by young men along the narrow lanes of the shanty town. એટલે આપણી ભાષામાં એમ કહીએ કે આ બધા જ જે છે, બરાબર, બધા જ પ્રકારની બંગડીઓ એ કેવી રીતે રાખવામાં આવી છે? કે લારી ઉપર ખડકી દેવામાં આવ્યું છે. એટલે આપણે ઓલા કેમ લારીઓમાં બંગડી વેચવા નીકળે ને, એવી રીતે પછી આ માણસો જે છે એ બંગડીઓ વેચવા નીકળશે. And in dark huntments, next to lines of flames of flickering oil lamps, sit boys and girls with their fathers and mothers, welding pieces of colored glass into circles of bangles. હવે એન્ડ ઇન ડાર્ક હટમેન્ટ્સ, હટમેન્ટ્સ એટલે ઝૂંપડીઓ, બરાબર, એ ઝૂંપડીઓની અંદર નેક્સ્ટ ટુ લાઇન્સ ઓફ ફ્લેમ્સ ઓફ ફ્લિકરિંગ ઓઇલ લેમ્પ્સ, ફ્લિકરિંગ ઓઇલ લેમ્પ્સ એટલે ઓલા જે તેલના જે દીવાઓ હોય ને, આમ એની વાટ કેમ આવી રીતના આમ અસ્થિર હોય, ફ્લિકર થતી હોય, એટલે આપણને ઘણીવાર એમ થાય કે હમણાં ઓલવાઈ જશે, એ રીતને એ ઝબૂકતી હોય. બરાબર, એવી લાઇટોમાં છોકરાઓ અને છોકરીઓ પોતાના મા બાપ સાથે બેઠા છે અને આ જે વેલ્ડિંગ કરી રહ્યા છે, આ જે કલર્ડ ગ્લાસ હોય ને સર્કલમાં, એટલે કે આ જે બંગડીઓ હોય એને જોડવા માટે વચ્ચે જે વેલ્ડિંગ કરવું પડે ને એ કરી રહ્યા છે. Their eyes are more adjusted to the dark than to the light outside. હવે એ લોકોની જે આંખો જે છે એ આ અંધારાથી કેવી થઈ ગઈ છે? તો કે અંધારાની સાથે સેટ થયેલી છે. અજવાળાથી એ લોકોને જો નથી સેટ થયેલી હોતી આંખો, આ અંધારામાં, એટલે કે અંધારામાં જ એ લોકો કામ કરી રહ્યા છે. માટે પછી અજવાળામાં જોવે ને તો ઓલું કેમ આપણને આંખ અંજાય, એવું એ લોકોને થઈ રહ્યું છે. That is why they often end up losing their eyesight before they become adults. અને એટલા માટે જો એ લોકો જે એડલ્ટ્સ બને ને એ પહેલાં, એટલે કે યુવાન થાય એ પહેલાં એ લોકોની આંખો જતી રહે છે, એટલે કે રોશની ખોઈ બેસે છે. કારણ કે એ લોકોનું બિચારાનું કામ જ આવું હોય છે, સખત રોશનીમાં એક ધારું કામ કરવાનું. સવિતા એ યંગ, હવે સવિતા નામની છોકરીની વાત છે. સવિતા એ યંગ ગર્લ in a draped pink dress sits alongside an elderly woman soldering pieces of glass. સવિતા નામની છોકરી સોલ્ડરિંગ કરી રહી છે, આ જે ગ્લાસ જે છે, બરાબર, કાચની બંગડીઓ બનાવતી હોય તો એને એ સોલ્ડર કરી રહી છે, એટલે જોડી રહી છે એના દાદીમાની, એક એલ્ડરલી વુમનની બાજુમાં બેઠી હોય છે. As her hands move mechanically like the tongues of a machine, I wonder if she knows the sanctity of the bangles she helps make. હવે એ જે હાથથી આ મદદ કરે છે ને, લાઈક ધ ટોંગ્સ ઓફ એ મશીન, આ મશીનની જેમ, મને આમ વિચાર આવે છે કે શું આ જે બંગડીઓ હોય કેટલી પવિત્ર હોય છે, એને ખબર હશે એ કેમ? મતલબ બંગડીનો શું ઉપયોગ થાય હકીકતમાં? આપણે કહીએ ને કે જેનો સુહાગ, જેનો પતિ જીવતો હોય એ જ હાથમાં બંગડી પહેરી શકે, એટલે કે બંગડીને કેટલી પવિત્ર માનવામાં આવે છે, એ શું એને ખબર હશે? It symbolizes an Indian woman's સુહાગ, auspiciousness in marriage. આવ્યું ને કે ભારતીય સ્ત્રીઓને એક સુહાગની નિશાની છે.
It will dawn on her suddenly one day when her head is draped with a red veil, her hands dyed red with henna, and red bangles rolled into her wrist. આ બધી વસ્તુ એને એક દિવસ અચાનક સમજાઈ જશે જ્યારે એના હાથ મહેંદીથી રંગાયેલા હોય, એનો આ માથે ઘૂંઘટો હોય. એટલે કે ટૂંકમાં એમ કહેવા માંગે છે ઓથર કે એના લગ્ન થઈ જશે ને ત્યારે પછી એને ખબર પડશે કે આ બંગડી તો સુહાગની નિશાની છે. શી વિલ ધેન બીકમ એ બ્રાઇડ, ત્યારે તેણી શું બની જશે? દુલ્હન બની જશે. લાઇક ધ ઓલ્ડ વુમન બિસાઇડ હર હુ બીકેમ વન મેની યર્સ અગો. આજે એની આજુબાજુમાં જે સ્ત્રીઓ બેઠેલી છે ને એ ઘણા વર્ષો પહેલાં દુલ્હન બની હતી, એની જેમ એ જ્યારે દુલ્હન બનશે ત્યારે એને બંગડીનું મહત્ત્વ સમજાશે. શી સ્ટીલ હેઝ બેંગલ્સ ઓન હર રિસ્ટ બટ નો લાઇટ ઇન હર આઈઝ. એક વક્ત શેર ભર ખાના ભી નહીં ખાયા. શી સેઝ ઇન અ વોઇસ ડ્રેઇન્ડ ઓફ જોય. ડ્રેઇન્ડ ઓફ જોય એટલે એના વોઇસમાં અવાજ આનંદ નથી, ઉત્સાહ નથી. શું કહે છે એ કે એક સમય આમ એક વખત પણ આમ પેટ ભરીને ખાવાનું નથી ખાધું એ કેમ. શી હેઝ નોટ એન્જોયડ ઇવન વન ફૂલ મિલ ઇન હર એન્ટાયર લાઈફ ટાઈમ. શું કહે છે? શી હેઝ નોટ એન્જોયડ ઇવન વન ફૂલ મિલ ઇન હર એન્ટાયર લાઈફ ટાઈમ. બોલો, આખા જીવનમાં એણે એક વખત પણ ભરપેટ ખાવાનું નથી ખાધું. ધેટ્સ વોટ શી હેઝ રીપ્ડ. એણે જે કાંઈ કર્યું છે આ જ કર્યું છે કામ. હર હસબન્ડ એન ઓલ્ડ મેન વિથ અ ફ્લોઈંગ બિયર્ડ સેઝ. શું કહે છે? દાઢી. એનો જે હસબન્ડ છે એને દાઢી છે અને એ શું કહે છે? આઈ નો નથિંગ એક્સેપ્ટ બેંગલ્સ. મને તો બંગડીઓ બનાવવા સિવાય કંઈ આવડતું નથી. ઓલ આઈ હેવ ડન ઇઝ મેક અ હાઉસ ફોર ધ ફેમિલી ટુ લીવ ઇન. અને મેં આખા જીવન દરમિયાન માત્ર એટલું જ કર્યું છે કે ઘર બનાવ્યું છે આ ફેમિલી માટે, રહેવા માટે. હિયરિંગ હિમ વન વોન્ડર્સ ઇફ હી હેઝ achieved what many have failed in their lifetime. He has a roof over his head. અને એને આવી રીતના આમ સાંભળીને, આવું કહેતા સાંભળીને મને વિચાર આવે છે કે એણે એ પ્રાપ્ત કરી લીધું છે જે બીજા લોકો આખા જીવન દરમિયાન નિષ્ફળ ગયા છે. The cry of not having money to do anything except carry on the business of making bangles, not even enough to eat, rings in every home. આ જ ધંધો, બરાબર, બંગડીઓ બનાવવાનો જ ધંધો એ કે બાકી બીજો કોઈ ધંધો કરવા માટેનો શું પૈસા પણ ન હોય, બરાબર છે, એ દરેક ઘરમાં છે કે આ પરિસ્થિતિ. ધ યંગ મેન ઇકો ધ લેમન્ટ ઓફ ધેર એલ્ડર્સ. હવે યુવાન લોકો જે છે એ ઇકો કરે છે, એટલે કે એનો આમ અવાજ આવે છે એ લોકોને, જાણે કે લેમન્ટ થતું હોય, એટલે કે પસ્તાવો થતો હોય કે પોતાના જે એલ્ડર્સ હતા, બાપ દાદા કહીએ ને આપણે આપણી ભાષામાં, કે એ લોકોને આ ધંધા સિવાય બીજું કંઈ સૂઝ્યું જ નહીં એમ. લિટલ હેઝ મૂવડ વિથ ટાઈમ ઇટ સીમ્સ ઇન ફિરોઝાબાદ. ફિરોઝાબાદની અંદર એવું જોતા એવું લાગે છે કે કાંઈ બદલાયું નથી. યર્સ ઓફ માઇન્ડ numbing toil have killed all initiative and the ability to dream. વર્ષોની મહેનત, આજે મહેનતના આટલા વર્ષોએ શું કરી દીધું છે? ફેલ કરી દીધું છે. એ લોકોને માઇન્ડ નમ્બિંગ કરી દીધું છે, મગજને આમ કેમ એક યુઝલેસ બનાવી દીધું છે, અને એ લોકોની એબિલિટી જે સ્વપ્ન જોવાની હોય ને એ પણ જતી રહી છે. આવી પરિસ્થિતિ છે ફિરોઝાબાદના લોકોની. વાય નોટ ઓર્ગેનાઇઝ યોર સેલ્સ ઇન્ટુ એ cooperative? I ask a group of young men who have fallen into the vicious circle of middlemen who trapped their fathers and forefathers. જો શું કીધું મેં, ઓથર શું કહે છે કે મેં એક એવી વ્યક્તિને, મતલબ એ લોકોને ગ્રુપ, જે યંગ લોકોનું હતું એને પૂછ્યું કે તમે લોકો ગ્રુપ કેમ નથી બનાવતા, બરાબર, કે એવા લોકોને મેં પૂછ્યું કે જે આ એક ચક્રની અંદર પડી ગયા હતા, એક આ જેને કહેવાય ને વિઝિયસ સર્કલ, એટલે કે આ ખરાબ સાયકલની અંદર, કે પેઢી દર પેઢી પછી આ જ કરે, આમાંથી બહાર ન નીકળે, એવા ચક્રમાં પડી ગયેલા, એવી સાયકલમાં પડી ગયેલા મેં યંગ ગ્રુપને પૂછ્યું. તો એ લોકોએ શું કીધું? ઇવન ઇફ વી ગેટ ઓર્ગેનાઇઝ વી આર ધ વન્સ. શું કહે છે કે અમે જો ઓર્ગેનાઇઝ કરીએ, બરાબર, અમે જો ભેગા થઈએ તો પણ શું થાય છે? વી આર ધ વન who will be hauled up by the police.
beaten and dragged to jail for doing something illegal. અમને પોલીસ દ્વારા પકડી લેવામાં આવશે અને પોલીસ અમને મારશે, બરાબર, જો અમે એવું કંઈ ભેગા થઈને કરીએ ને તો પણ દે સે તેઓ કહે છે. દેર ઇઝ નો લીડર અમંગ ધેમ, એ લોકોમાં કોઈ લીડર જ નથી. નો વન હુ કુડ હેલ્પ ધેમ સી થિંગ્સ ડિફરન્ટલી, બરાબર, એવો પણ કોઈ વ્યક્તિ નથી એ લોકોની પાસે કે જે વસ્તુને કંઈક અલગથી જ જોવે અને એ લોકોને મદદ કરી શકે. ધેર ફાધર્સ આર એઝ ટાયર્ડ એઝ દે આર, એ લોકોના પિતાજી પણ એટલા જ હદે થાકી ગયેલા છે, કંટાળી ગયેલા છે, એટલે એ લોકોના ફાધર પણ કંઈ કરી શકે તેમ નથી. દે ટોક એન્ડલેસલી ઇન સ્પાઇરલ દેટ મૂવ્સ ફ્રોમ પોવર્ટી ટુ એપથી ટુ ગ્રીડ એન્ડ ટુ ઇનજસ્ટિસ. એ લોકો પણ આમ અલગ અલગ સબ્જેક્ટ ઉપર કેમ વાતો કરતા હોય, અલગ અલગ રીતે એ લોકો પણ વાતો કરી રહ્યા છે કે જે ગરીબીથી લઈને એક જેને કહેવાય ને સહાનુભૂતિ હોય, દયા, લાગણી એની તરફ, ત્યારબાદ એક ગ્રીડ એટલે કે જરૂરિયાત, લોભથી માંડીને અન્યાય સુધીની વાત કરે છે. સો ફ્રેન્ડ્સ, I hope you have understood in this lecture what we have gone through, and now in 27th lecture we will continue this lesson number 2 from Flamingo, બરાબર છે, The Lost Spring. Okay, અને before we part I urge you all to go through this lesson. It's very easy lesson, there is no difficult word, there is no difficult sentence that you might feel difficulty to get at. Okay, so now we will meet in next lecture. Okay, thank you.